સીએમના નામ પર કોંગ્રેસનું વલણ બદલાયું છે। નવા સીએમ તરીકે મોવડી મંડળ યુવા ચહેરાને તક આપવા માંગ્યું છે। મહત્વના સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે મોવડી મંડળ સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા માંગે છે। અશોક ગેહલોતને લોકસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે। તો ચૂંટણીની રણનીતિમાં અશોક ગેહલોત નિપુણ છે। અશોક ગેહલોતને રાહુલ ગાંધી પોતાની સાથે રાખવા માંગે છે। મધ્યપ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ આખરે મુખ્યમંત્રીનો તાજ કોને પહેરાવવામાં આવશે તે હજુ નક્કી નથી થયું। અશોક ગેહલોત અને સચિન પાયલોટના નામને લઈ ખૂબ જ ચર્ચાઓ છેલ્લા 2 દિવસથી થઈ રહી છે, પરંતુ જે સમાચાર છે નવા સીએમ તરીકે મોવડી મંડળ સચિન પાયલોટને બનાવવા ઈચ્છે છે, કારણ કે અશોક ગેહલોતને લોકસભાની મોટી કોઈ જવાબદારી સોંપવામાં આવી શકે છે। લોકસભા ચૂંટણીની તૈયારીમાં રાહુલ ગાંધી અશોક ગેહલોતને પોતાની સાથે રાખવા માંગે છે, કારણ કે ચૂંટણીની રણનીતિમાં અશોક ગેહલોત નિપુણ હોવાનું સામે આવ્યું છે, જેથી સચિન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે, પરંતુ હજુ ઔપચારિક જાહેરાત નથી થઈ। गोपाल साहब ने, जनरल सेक्रेटरी साहब ने जो कल विधायकों से भावनाएं ली थी वो भावनाओं ने रख दी। सेक्रेटरी से राहुल गांधी जी ने अपने व्यूज़ लिए, हमने अपने व्यूज़ रख दिए। फिर गहलोत साहब और पायलट साहब से उनकी बात हुई। अब जल्दी राहुल जी शीघ्र घोषणा करेंगे, जल्दबाजी में नहीं। लेकिन सर यहाँ पर पायलट के समर्थक है, कोई ट्रेन रोक रहा, बसें टूट रही हैं, तो ये नेगेटिव जा रहा है। समर्थकों से कोई अपील करना चाहेंगे सर, जो ये इस तरीके का काम कर रहे हैं सर? लगातार दौसा में बस टूट रही है और सड़कें जाम हो रही है, तनाव हो रहा है, लगातार टेंशन फैल रही है सर। एक नेगेटिव नहीं जा रहा है, नेगेटिव मैसेज जा रहा है। कांग्रेस पार्टी में एकता को लेकर सवाल उठ रहा है। तो રાજસ્થાનમાં આખરે મુખ્યમંત્રી કોને બનાવવામાં આવશે તે અંગે હજુ કોંગ્રેસમાં અસમંજસ છે। ક્યાંક અશોક ગેહલોતનું નામ સામે આવી રહ્યું છે, તો બીજી તરફ સચિન પાયલોટને પણ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે। અશોક ગેહલોતને લોકસભાની ચૂંટણીમાં કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે, કારણ કે ચૂંટણીની રણનીતિમાં અશોક ગેહલોત નિપુણ છે। અશોક ગેહલોતને રાહુલ ગાંધી પોતાની સાથે રાખવા માંગે છે। સૂત્રો તરફથી હાલ જે માહિતી પ્રાપ્ત થઈ છે, જો આવું બની શકે તો સચિન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે। નવા સીએમના નામ પર કોંગ્રેસનું વલણ આખરે બદલાયું હોય તેવું લાગે છે। સીએમ તરીકે મોવડી મંડળ યુવા ચહેરાને તક આપવા માંગે છે, તો મોવડી મંડળ સચિન પાયલોટને બનાવવા માંગે છે મુખ્યમંત્રી। અશોક ગેહલોતને લોકસભાની કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, તો આ સાથે જ રાહુલ ગાંધી અશોક ગેહલોતને પોતાની સાથે રાખવા માંગે છે, કારણ કે ચૂંટણીની રણનીતિમાં અશોક ગેહલોત નિપુણ છે, જેના કારણે સચિન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે, પરંતુ હજુ સુધી ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી। સૂત્રો તરફથી અલગ અલગ માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। કોંગ્રેસનું વલણ રાજસ્થાનમાં બદલાઈ શકે છે। પહેલા અશોક ગેહલોતનું નામ ચર્ચાઈ રહ્યું હતું, મધ્યપ્રદેશમાં કમલનાથ અને રાજસ્થાનમાં અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે તેવી ચર્ચા હતી, પરંતુ આખરે રાજસ્થાનમાં કોંગ્રેસનું વલણ ક્યાંક બદલાયું હોય તેવા પણ અણસાર વર્તાઈ રહ્યા છે। જે સમાચાર મળી રહ્યા છે તેમાં મોવડી મંડળ યુવા ચહેરાને સ્થાન આપવા માંગે છે, જેથી સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે, તો અશોક ગેહલોતને લોકસભાની કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે, કારણ કે ચૂંટણીની રણનીતિમાં અશોક ગેહલોત નિપુણ છે, જેથી રાહુલ ગાંધી અશોક ગેહલોતને પોતાની પાસે રાખવા માંગે છે, અને જેના કારણે સચિન પાયલોટને રાજસ્થાનના સીએમ બનાવવામાં આવી શકે છે। રાજસ્થાનમાં નવા સીએમના નામ પર આખરે કોંગ્રેસનું વલણ બદલાયું છે। નવા સીએમ તરીકે મોવડી મંડળ યુવા ચહેરાને સ્થાન આપવા માંગે છે। મોવડી મંડળ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માંગે છે, તો અશોક ગેહલોતને લોકસભાની કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, કારણ કે ચૂંટણી રણનીતિમાં અશોક ગેહલોત નિપુણ છે, તો રાહુલ ગાંધી અશોક ગેહલોતને પોતાની સાથે રાખવા માંગે છે। સૂત્રો તરફથી જે માહિતી મળી છે તે પ્રમાણે તો સચિન પાયલોટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે, કારણ કે મોવડી મંડળ પણ યુવા ચહેરાને તક આપવા માંગે છે।